ગ્રામજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પ્રજાસત્તાક પર્વ વિશે થોડાક શબ્દો કહીશ. ઇન્ડિયા શું આ એક ડિક્શનરીનો શબ્દ માત્ર જ અને વર્લ્ડ મેપમાં દોરેલો ખાલી એક ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો જ? જો એવું હોત તો ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન આ સાંભળતાની સાથે જ આપણી છાતી ગર્વથી કેમ ફૂલાઈ જાય? અચાનક જ આપણે આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા માંડીએ કે આ ત્રિકોણાકાર ભૂમિના ટુકડા ઉપર અમે જન્મ લીધો છે અને અમારા પાસપોર્ટનો રંગ લીલો છે. ભારતીય હોવું અને ભારતીયતા આ કાંઈક બહુ ઊંડી વાત છે અને આ જેટલી સિમ્પલ નથી જેટલું ડિક્શનરીમાં અને વર્લ્ડ મેપમાં દેખાય છે. આજે મોકો છે કે આપણે આ વાત ઉપર વાત કરીએ અને ભારતની ગહેરાઈમાં ડૂબકી લગાવીએ. ઇન્ડિયન ગ્લોરી ઇન્ડિયન નેસમાં છે, ભારતીયતામાં છે અને ભારતીયતા એ ખાલી કોઈ નેશનાલિટી નથી પણ એ એક ભરીપૂરી શાશ્વત વિચારધારા છે. રામના સબરીના હેઠા બોર ખાવું અને ઊંચ નીચની દિવાલો તોડી નાખવી એ ભારતીયતા છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને એના વંશની સાથે પશુની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો અને શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ માથું ઝુકાવીને સ્વીકાર કરે. સર્વશક્તિમાન હોવા છતાં વિનમ્રતા એ ભારતીયતા છે. જરા જુઓ તો ખરા કોણ છીએ અમે એ જ છીએ જે ધરતીમાંથી બાણ ભેદીને ધારા નીકાળતા હતા અને એ પણ અમે છીએ જે એક આંગળીએ ગોવર્ધન ઉપાડતા હતા. અમે એ જ દિલેર છીએ જે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા શીખ્યા ન હોવા છતાં ચક્રવ્યૂહની અંદર કૂદી ગયા. ઇન્દિરાનું પેપ્સિકોના સીઓ બને, સુંદર પિચાઈ ગૂગલના અને સત્ય નદેલા માઇક્રોસ્કોપનું સંચાલન કરે. આ દુનિયાના સૌથી ઊંચા અને પાવરફુલ હોદ્દા ઉપર ભારતમાંના લાડલા દીકરા દીકરીઓ બેઠા હોય એ ભારતીયતા છે. સરહદ ઉપર કોઈ માનો દીકરો શહીદ થાય અને તિરંગામાં લપેટાઈને તેનું પાર્થિવ દેહ ઘરે આવે. એ જ સૌ પેટી ખોલતા પહેલા એમાં પોતાના બીજા દીકરાનો સામાન બાંધવાની તૈયારી ચાલુ કરી દે. એ એક શહીદની માં કહેવા કરતા બે શહીદની માં તરીકે મને દુનિયા ઓળખે એમાં મારું ગૌરવ છે. અમને મારતાય આવડે અને મચાવતાય આવડે. દુશ્મનો માટે અમે મિસાઇલોને ટેન્કો બનાવ્યા પણ જ્યારે દુનિયા આખી મહામારીમાંથી પસાર થતી હતી ત્યારે આ વેક્સિન પણ આખી દુનિયાને અમે જ આપી છે. ત્રેતા યુગના હનુમાન ખાલી સંજીવની બુટી લઈ આવીને લક્ષ્મણજીની રક્ષા કરે એવું થોડી છે. આ કળિયુગના હનુમાનો સંજીવની વિમાનોમાં ભરી અને આખી દુનિયામાં મોકલે અને વેક્સિન ઉપર લખે કે સર્વે સંતુ નિરામયા. ઈશ્વર ખાલી અમારા ઉપર નહીં પણ આખી દુનિયા ઉપર કરે દયા. દુનિયામાં સૌથી પહેલા કોઈ પુસ્તક રચાયું હોય તો આ દેશમાં રચાયું છે. સૌથી પહેલા કોઈ કાવ્ય ગવાયું હોય તો આ દેશમાં ગવાયું છે અને જ્યાં સૌથી પહેલા કળા સભ્યતા અને વિજ્ઞાને જન્મ લીધો હોય તો આ ભારતની ભૂમિકામાં જન્મ લીધો છે. દોસ્તો માટે સ્વાગતમ ગીત છે અમે અને દુશ્મનો માટે મુંહ તોડ જવાબ પણ અમે જ અહિંસા અને ઇન્કલાબ પણ અમે જ ગૌતમ બુદ્ધ અને રાણા પ્રતાપ પણ અમે. અમારી નમ્રતાને જો નબળાઈ સમજી લીધી ને તો બહુ પછતાશો. વાંસળી વગાડનારી આંગળી સુદર્શન ઉઠાવશે તો તમે ક્યાં જાશો? हम जाबाज है जिया ले, आंधियों से खेले है, बिजलियों के पाले है, हम शांति का सवेरा है, इंसानियत के उजाले है, पहचानो हमें दुनिया वाला, हम इंडिया वाले है. જે ભાવના ઉપર આ મહાન દેશનું મહાન ગણતંત્ર ટકેલું છે તો આજના દિવસે સૌ સોગંદ લઈએ કે આ ભાવનાની રક્ષા કરશું. કાટને સે કટેંગે નહીં, બાટને સે બટેંગે નહીં. કાટને સે કટેંગે નહીં, બાટને સે બટેંગે નહીં. આપણે ભલે ને 9 ધર્મો, 3000 જાતિઓ, 300 ભાષાઓ બોલીઓમાં વિભાજિત છીએ તો શું થયું પણ આપણા સૌનું મસ્તક એક જગ્યાએ એક સાથે નમતું તો આ દેશનો તિરંગો છે. મારી પ્રાર્થના છે કે આપણી નસોમાં ખાલી લોહી નહીં પણ ગંગા જમનાના નીર વહે અને આપણા હૃદયના ધબકારામાં આપણું ભારત ધબકતું રહે અને આપણી ભારતીયતા હંમેશા અમર રહે. જય હિન્દ, જય ભારત.